જય શ્રી કૃષ્ણ. હરણ મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેહો રાવલ આજનો વિષય લઈને આવ્યો છું સાઇનસ, નાકમાં મોસો, નાકની અંદરનું માંસનો ભાગ વધવો, બરાબર છે, એના વિશે લઈને આવ્યો છું. તો નાકમાં મોસો થવાનું કારણ શું, તેના લક્ષણ શું અને સારવાર, એના થકી કે બીજા બધા રોગો થઈ શકે તેના વિશેના સચોટ સારવાર અને નિદાન તમને કહીશ મિત્રો, બરાબર છે. તો નાકમાં મોસો થવાનું કારણ છે સાઇનસ, એલર્જી, જૂનું ઘણી વખત અસ્થમા રહેવું, બરાબર છે. તો એના હિસાબે નાકમાં મસો થાય છે. ઘણા નાના મસો હોય, ઘણા મોટા મસો હોય. મોટા મસાનું એવું મહત્વ લક્ષણ નથી કે કારણ હોય જ ના શકે કોઈ, કે આના થકી જ થયો હોય, બરાબર છે મિત્રો. કેના થકી થયો છે એનું કારણ હજી સુધી કોઈ પરફેક્ટ સચોટ નિદાન નથી. નાકના મસો વધી શકે છે. નાના મસો હોય તો કંઈ તકલીફ નથી પડતો, પણ મોટા મસો થઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર છે. નાક બંધ થઈ જાય છે, માથાનો દુખાવો રહે છે, બરાબર છે, આંખોમાંથી પાણી પડવું છે, આવું બધું થઈ શકે. તો તેના લક્ષણ શું છે? મસો હોય તો નાકમાં તમે કેવી રીતે 10 દિવસથી વધારે તમને શરદી રહે તો નાકમાં મસો હોવાનું કારણ 100% કહી શકાય છે મિત્રો. નાકનો પડદો પણ ત્રાસો હોઈ શકે છે. નાકની અંદરનો ભાગમાં ઘણી વખત માંસનો ભાગ વધારે થઈ જવો હોય છે, બરાબર છે. તો મસો હોય તો એનું રીઝન એવું હોય છે કે નાકમાંથી પાણી પરવી રાખવું, નાક બંધ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી છે, બરાબર છે. નાકમાંથી સતત પાણીના ટીપા ચાલુ રહે છે, આંખનો ભાગમાં સોજો આવી જાય છે, નાકનો દુખાવો રહે, સતત વારંવાર દુખાવો રહે છે, બરાબર. શ્વાસ લેવામાં મોટી તકલીફ પડે છે. આ બધા એના મોટા લક્ષણ છે. કફ નીકળવો છે, લોહી લાલ થઈ જવું છે, બરાબર છે. આ એના મોટા લક્ષણ છે. હવે સમય વધારે નથી લેવો, હું તમને દવા કહું. 100%, 110% કારીગર, બરાબર છે. 6 મહિનાનો કોર્સ કરવાથી, આમ તો 15 દિવસના કોર્સમાં જ મસો નાનો પડતો જશે, માંસ વધતો હશે, મટીવા માંડશે, શરદી, ઇન્ફેક્શન, એલર્જી એ પણ મટવા માંડશે મિત્રો. તો સમય નથી લેવો, નોટ કરી લેજો મિત્રો. કારીગર છે, 100% રિઝલ્ટ આપવાવાળું છે. તેની માટે 50 ગ્રામ હળદર લેવાની છે. શીરસદ છાલ આવે છે એ 50 ગ્રામ લેવાની છે. શીરસદ છાલ, બરાબર છે, ગાંધીની દુકાન તમે કહેશો એટલે મળી જાય. શીરસદ છાલ 50 ગ્રામ લેવાની છે. ત્રિકટુ 50 ગ્રામ લેવું છે. એનો વિષય આગળ મોકલેલ છે, તમે જોઈ શકો છો કેવી રીતે બનાવી, શું વસ્તુ આવે છે. છતાં આમાં પણ તમને આપી દઈશ છે. ત્રિકટુ 50 ગ્રામ લેવાની છે. ગિલોઈ 50 ગ્રામ લેવાની છે. અને અરણમૂલ, ગાંધીની દુકાન કહેશો ને, અરણમૂલ આપો, 25 ગ્રામ અરણમૂલ લેવાની છે, એટલે એ આપી દેશે. તો હજી એક પાછું રિપીટ કરી લઉં છું મિત્રો. હળદર 50 ગ્રામ લેવાની છે. ગિલોઈ 50 ગ્રામ લેવાની છે. શીરસદની છાલ 50 ગ્રામ લેવાની છે. ત્રિકટુ 50 ગ્રામ લેવાનું છે. અને અરણમૂલ એ 25 ગ્રામ લેવાની છે. આ બધાને સરખું તડકામાં તપાવી ગ્રાઇન્ડરથી પાવડર કરી અને કાચની બરણીમાં લઈ લેવાનું છે, બરાબર છે મિત્રો. અને હવા ના જાય એનું ખાસ ધ્યાન રાખવું છે. પાવડર પેચ છે, શિયાળાનો ભાગ ચાલુ થઈ જશે, શરદીનો ભાગ રહેતો એ પણ લઈ શકે છે, એલર્જી વાયરસ પણ લઈ શકે છે. તો મિત્ર, કાચની બરણીમાં રાખવું. 1 ચમચી સવારે, 1 ચમચી સાંજે ગરમ પાણી સાથે, બરાબર. જમ્યાના 30 મિનિટ પછી અથવા જમ્યાના 30 મિનિટ પહેલાં આ લઈ શકો. 15 દિવસની અંદર તમને રિઝલ્ટ મળવા મળશે. 3 મહિનાનો સખત કોર્સ કરવાથી મસાનું વિના ઓપરેશન કર્યા વિના જ તમારો મસો ઠીક થઈ જશે, માંસ વધતો હશે ઠીક થઈ જશે, નસ દબાતે, પડદો ત્રાસો હશે એ પણ મટી જશે મિત્રો. તો વિડીયો સારો લાગી ગયો તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવો પ્રેમ દેતા રહેજો. અને પ્લીઝ બીજાને શેર કરજો, જેના હિસાબે એને પણ મદદ થઈ શકે છે. અને પ્લીઝ સબસ્ક્રાઈબ અને આવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ. હર હર મહાદેવ.